જે લોકોને તક મળી છે એ કોંગ્રેસના આવા ખરાબ સમયની અંદર આ રીતે થતું હોય તો ક્યાંક ને ક્યાંક જે કાંઈ જે તે વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો હોય, પ્રજા હોય, એમની લાગણી દુભાતી હોય છે। નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપણે યુટ્યુબ ચેનલ એટલે કે એમબી ન્યૂઝ ગુજરાતમાં। ચાલો મિત્રો, આજે આપણે વાત કરીશું હમણાં વાવના ધારાસભ્ય એટલે કે ગેનીબેન ઠાકોરને તમે લોકો જાણતા હશો। ત્યારે મિત્રો કોંગ્રેસ છોડીને ઘણા બધા નેતાઓ હાલ રાજીનામા આપી અને ભાજપમાં ખેસ પહેરે છે। ત્યારે મિત્રો ગેનીબેન ઠાકોરનું મોટામાં મોટું નિવેદન સામે આવી રહ્યું છે। ત્યારે ગેનીબેન ઠાકોર દ્વારા અમરીશ ડેર અને અર્જુન મોઢવાડિયા વિશે આડે હાથ લેતા શું જણાવ્યું અને કોંગ્રેસના કાર્યકર્તાઓ અને કોંગ્રેસ પાર્ટી વિશે અને કોંગ્રેસ વિશે શું જણાવે છે અને આવા જે નેતાઓ હાલ ભાજપ છોડી અને કોંગ્રેસ છોડી અને જે ભાજપમાં જઈ રહ્યા છે તેવા નેતાઓ વિશે અને તેમને શું કારણથી અને શું એમની પરિસ્થિતિ છે, શું એમનું કારણ છે કે કોંગ્રેસ છોડી અને હાલ ભાજપમાં જઈ રહ્યા છે। ત્યારે મિત્રો ગેનીબેન ઠાકોર દ્વારા શું નિવેદન આપવામાં આવે છે તે પણ આપણે જોઈએ। જે કોંગ્રેસના અનેક હોદ્દા ઉપર રહી એમને સત્તા મેળવી હોય, પક્ષના હોદ્દા અને જાહેર જીવનમાં કાયમી ઘણા લોકો મજૂરી કરતા હોય છે, પણ બધાને તક નથી મળતી। જે લોકોને તક મળી છે એ કોંગ્રેસના આવા ખરાબ સમયની અંદર આ રીતે થતું હોય તો ક્યાંક ને ક્યાંક જે કાંઈ જે તે વિસ્તારના કોંગ્રેસના કાર્યકરો હોય, પ્રજા હોય, એમની લાગણી દુભાતી હોય છે। છતાં સામદામ દંડની ભેદની જે રાજનીતિ છે એમાં ક્યાંક ને ક્યાંક વશ થઈને આવું થતું છે તો એ જે જાય છે એમને મુબારક। છેલ્લા 10 વર્ષની અંદર 60થી વધુ કોંગ્રેસના નેતાઓ ભાજપમાં જતા રહ્યા છે। હવે એ સ્થિતિએ કદાચ કોંગ્રેસમાં લોકો ઓછા રહ્યા છે। સમય પરિવર્તિત થાય ત્યારે બધું આ જ હોય છે। 2 લોકસભાના સાંસદોથી ભારતીય જનતા પાર્ટીએ ચાલુ કર્યું ત્યારે એ બાજુ ત્યારે ક્રેજ છે એટલે દેશવારથી લોકો છે એ બાજુ જશે, આ બાજુ જ્યારે પલ્લું ભારું થશે તો એના એ લોકો આ બાજુ આવશે। એટલે કે આ રાજકારણ, લોકશાહી એની પરંપરા। તો મિત્રો વિડીયો જોઈને હતા વાવના એમએલએ એટલે કે ગેનીબેન ઠાકોર। તો ખરેખર મિત્રો અમે કોંગ્રેસ છોડીને જે નેતાઓ જઈ રહ્યા છે, કારણ કે ઘર ફૂટે ઘર જાય, કારણ કે કોંગ્રેસે તમને મહાન નેતા, દિગ્ગજ નેતા બનાવ્યા। હાલ જ્યારે કોંગ્રેસ પાસે કશું નથી એટલે કોંગ્રેસને તમે છોડીને જઈ રહ્યા છે, ત્યારે સામે ભાજપ સામે બંગલો છે એટલે બંગલાનો મોહ કરી અને આપણી ઝૂંપડીને પાટું મારવું એ ખરેખર આપણી ખાનદાની કે આપણું વર્ચસ્વ નથી। તો ખરેખર ગેનીબેન ઠાકોરે જે ભાજપમાં ગયા કોંગ્રેસના નેતાઓ તેના વિશે જે પણ વાત કરી તે ખરેખર કોઈ બળજબરીપૂર્વક અથવા જે પણ દબાણપૂર્વક થયું છે તે થયું છે। તો ખેર મિત્રો, આજના વિડીયોમાં આટલું, ફરી મળશું નવા વિડીયો સાથે, નવા અહેવાલ સાથે। આપણી ચેનલમાં નવા હોય તો આપણે આ ચેનલને સબસ્ક્રાઈબ કરવું ના ભૂલતા। જય હિન્દ, વંદે માતરમ।